ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે। કેતન ઇનામદાર ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। વડોદરાના સાવલી વિસ્તારના ધારાસભ્ય હતા તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું। ગુજરાતમાં એક તરફ કોંગ્રેસના વિધાનસભાના જે સભ્યો છે, ધારાસભ્યો છે, તેમણે રાજીનામું આપ્યાની ખબરો છે, પણ હવે ભાજપના ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું છે। તો શું કારણ છે? શું તેમને કોઈ અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે? લોકસભા માટેની કોઈ ચર્ચા થઈ શકે કે કેમ? આ બધા જ સંકેતોની આપણે વાત કરીશું, પણ અત્યારે મહત્વના સમાચાર, કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। આ એક મહત્વપૂર્ણ અપડેટ આપણને સામે આવી રહ્યું છે। એક સ્પષ્ટ વાત છે કે વડોદરા વિસ્તારમાં સાવલીના જે તેઓ ધારાસભ્ય હતા, તો શું તેમને કોઈ જગ્યાએ લોકસભામાં લઈ જવામાં આવી રહ્યા છે કે કેમ? અમુક જગ્યાએ હજુ પણ નામોની જાહેરાત બાકી છે। તો આ સ્થિતિ પર આપણી સૌ કોઈની ખાસ નજર રહેશે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, ગુડ મોર્નિંગ। બહુ મહત્વના સમાચાર સવારમાં સામે આવ્યા છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, તેમણે રાજીનામું આપી દીધું। કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા તો જોયા છે આપણે, પણ હવે બીજેપીના પણ ધારાસભ્યનું રાજીનામું છે। શું લોકસભાને લઈને કોઈ કાર્યવાહી થઈ શકે છે? જીએસસી ચોક્કસથી કહી શકાય, કારણ કે જે ચૂંટણીની મોસમ ચાલી રહી છે ને, એવામાં રાજીનામાની પણ ફૂલ ગુલાબી મોસમ ચાલી રહી છે। એવામાં રાજીનામાઓ ધારાસભ્યોના પડી રહ્યા છે। એ વચ્ચે ભાજપના જે ધારાસભ્યનું છે તે રાજીનામું ક્યાંક ચોંકાવનારું છે, કારણ કે જે ધારાસભ્ય છે સાવલીથી, જે કેતન ઇનામદાર છે, તેમણે પોતાનું રાજીનામું છે તે વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું છે। જેનો એક લેટર છે તે પણ સામે આવ્યું છે। તેમાં તેમણે કહ્યું છે કે મારા અંતરાત્માના અવાજને માન આપીને મારું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી, એ પ્રકારનો ઉલ્લેખ છે તે રાજીનામામાં કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે તેઓ અગાઉ પણ છે ત્યાં તમામ મુદ્દાઓને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે। એટલે કે વાત હોય સહકારી ડેરીની વાત હોય, જેમાં વિરોધ અગાઉ કેતનભાઈએ કર્યો હતો ને ત્યારે પણ છે તેઓ વિવાદમાં આવ્યા હતા। ત્યારબાદ ફરી તેઓ ભાજપમાં છે તે જોડાયા હતા, એ પ્રકારની વાતો પણ હતી। અને એ તમામ બાબતો વચ્ચે અત્યારે ફરી એક રાજીનામું છે તે પડ્યું છે। રાજીનામા કોંગ્રેસના ધારાસભ્યોના તો આપણે જોયા હતા, પરંતુ પ્રથમવાર એવી સ્થિતિ આવી છે કે ભાજપના કોઈ ધારાસભ્ય છે તે રાજીનામું આપી રહ્યા હોય। અને આ વહેલી સવારના જે સમાચાર છે ત્યારે ભાજપ માટે પણ અત્યારે વિચારવાનો સમય છે તે આવ્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યો તો રાજીનામા આપતા હતા, પરંતુ ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યા હોય એવા ખૂબ જ રેર કેસ આપણે જોતા હોઈએ છીએ। તેમાંનો એક કેસ છે કેતન ઇનામદારનો, કે જેમણે આજે રાજીનામું આપ્યું છે ને રાજીનામું આપતા એમણે એ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે કે મારા અંતરાત્માનો જે અવાજ છે તેને ધ્યાને રાખી અને હું આ રાજીનામું આપું છું। તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી છે તેમને મોકલી આપ્યું છે। એટલે ક્યાંક મોટા સમાચાર આજે આ દિવસના બની શકે એ પ્રકારની અત્યારે જે સ્થિતિ છે તે લાગી રહી છે। યસ।